તો અમદાવાદમાં વરસાદના રેડ એલર્ટને લઈને એએમસી સજ્જ થઈ ગયું છે। એએમસીના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી તો એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। અમદાવાદમાં પૂરની શક્યતાને પગલે 2 દિવસ શૈક્ષણિક કામકાજ બંધ રહેશે। નીચાણવાળા વિસ્તારોને સચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે। તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરીને ફરિયાદો મુજબ કામગીરી કરાશે। તો વરસાદની આગાહીને પગલે વાસણા બેરેજ ખોલી દેવામાં આવ્યો છે। ખારીકટ કેનાલમાં પણ પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે। પાણી નિકાલ માટે સ્ટ્રોમ વોટરના 245 જેટલા પંપ કાર્યરત કરવામાં આવ્યા છે। પાછલા 3 દિવસમાં કેશપીટ સફાઈની કામગીરી કરવામાં આવી। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એએમસી કઈ રીતે સજ્જ થઈ ગયું છે, કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? બિલકુલ, આજે અને આવતીકાલે જે અમદાવાદ અને આસપાસના વિસ્તારો છે કે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને સંભવિત બપોર બાદ છે તે મુશળધાર વરસાદ વરસવાનો છે। ઘણા સમયથી એએમસી દ્વારા છે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી ને કઈ રીતની તૈયારી છે, વધુ વરસાદ પડશે તો અમદાવાદને કઈ રીતે બચાવી શકાશે ને આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર છે, એમની સાથે સીધી વાત કરીશું। સર, આજે અને આવતીકાલે 2 દિવસ રેડ એલર્ટ છે, કેવી તૈયારીઓ? દરેક જે નીચાણવાળા વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારમાં સંપૂર્ણપણે વ્યવસ્થા કરવામાં આવ્યું છે। જેટલા પણ પમ્પિંગ સ્ટેશન છે એ તમામ પમ્પિંગ સ્ટેશન્સ ઉપર અત્યારે જે છે એ લોકો ટીમ સ્ટેન્ડ બાય છે અને દરેક પમ્પિંગ સ્ટેશન ઉપર ખાસ કરીને જે ક્રિટિકલ પમ્પિંગ સ્ટેશન્સ હોય એમાંથી પાણી ઝડપથી નીકળી શકે એના માટે કંઈ પણ વીજળીનો પ્રશ્ન હોય તો ઇમિડિયેટલી ત્યાં જનરેટરનું વ્યવસ્થા પણ કરવામાં આવ્યું છે। ફાયરના ટીમ અને તમામ જે રેસ્ક્યુ ટીમ્સ છે એ રેસ્ક્યુ ટીમ્સ અલગ અલગ જગ્યા ઉપર તૈનાત કરવામાં આવ્યું છે। એના સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને જેમાં લોકો રહે છે એ લોકોને શિફ્ટિંગ કરી નજીકના સ્કૂલમાં લેવામાં અત્યારે ચાલી રહ્યું છે અને સંપૂર્ણપણે જે જગ્યામાંથી પાણી નીકળી શકે એ તમામ જગ્યાઓમાં કેચપીટ અને બધું જે છે એ ક્લિયરન્સ કરી દેવામાં આવેલું છે। જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે અને વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, દાખલા તરીકે એરપોર્ટ છે, દાખલા તરીકે હાઈવે છે, એ તમામ વિસ્તારોમાં પાણી ઝડપથી નીકળી શકે એના માટે વ્યવસ્થા કરી દેવામાં આવેલું છે। આપણા જે સ્ટોમ વોટર, કેચપીટ અને સિવેજ જે મેનહોલના જે આપણા તમામ શ્રમયોગીઓ છે એ તમામ લોકો અત્યારે સ્ટાન્ડ 2માં છે। કોર્પોરેશનના જે મુખ્ય ઓફિસ છે એ મુખ્ય ઓફિસના કેટલાક અધિકારીઓને પણ અલગ અલગ ઝોનમાં વહેંચી નાખવામાં આવ્યું છે સો દેટ ઝોન લેવલે અત્યારે જે છે એ સંપૂર્ણપણે લોકો સજ્જ થાય। કોર્પોરેશનમાં આ જે અમદાવાદનું એક વરસાદ પછી એક રાઉન્ડ પછી આ બીજા રાઉન્ડ રહેશે અને આમાં ખાસ કરીને જે 2 દિવસ સુધી સતત વરસાદ રહેશે। આજે લગભગ 3 વાગ્યા પછી એ જે છે એ વરસાદનું જે સ્પીડ છે એ વધારે રહેશે અને કારણ કે આ પૂરેપૂરું ડિપ્રેશન જે શરૂ થયું છે એનું કેન્દ્ર બિંદુ અમદાવાદ હોઈ શકે અને એના માટે તમામ વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે। આમાં ફ્લેશ ફ્લડ પણ થવાનું એ છે આપણા પાસે સંભાવના રહે છે। એ સંભાવનાને કારણે આપણે તમામ જગ્યા ઉપર લોકોને જે છે એ પસાર કેવી રીતે કરશે, ક્યાં નહીં પસાર કરવા જોઈએ એ તમામ એડવાઇઝરી અને અલર્ટ્સ જે છે એ જારી કરી દેવામાં આવેલ છે। પાણી ઝડપથી નીકળી શકે શહેરમાંથી એના માટે સાબરમતીના જે નદી છે એનું જે બાસણા બેરેજ છે એ કમ્પ્લીટલી 0 લેવલ કરી દેવામાં આવ્યું છે સો દેટ પાણી ઝડપથી નીકળી શકે। ખારીકટ કેનાલમાં જે ઉપરથી જે પાણી આવતું હતું એ પાણીને બંધ કરી દેવામાં આવેલું છે સો દેટ ખારીકટ કેનાલનું કેરિંગ કેપેસિટી વધી જાય અને ઝડપથી પાણી ત્યાંથી નીકળી શકે। એટલે આ તમામ તૈયારીઓ જે છે એ કરી દેવામાં આવેલું છે પણ વરસાદ જે છે વરસાદના ઇન્ટેન્સિટી અને ડ્યુરેશન અને એનું ફ્રીક્વન્સીના આધારે આ તમામ જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટનું ડાયનામિક રહેશે કારણ કે આ કોઈ સ્થિર જેવું નથી। જે ઇન્ટેન્સિટી અને જે ડ્યુરેશન અને જે ફ્રીક્વન્સી રહેશે એના આધારે મેનપાવર ડિપ્લોયમેન્ટ, મશીનરીઝ ડિપ્લોયમેન્ટ એ તમામ વ્યવસ્થા કરવામાં આવશે। કોર્પોરેશન પાસે જે વરુણ પંપ છે અને એના સાથે સાથે ફાઇટર પંપ છે, મઝદા પંપ છે
એ તમામના ડિપ્લોયમેન્ટનું કાર્યવાહી કરી દેવામાં આવેલું છે અને એના સાથે સાથે અલગ અલગ જગ્યાઓથી વધારાનું પંપનું પ્રોક્યોરમેન્ટ કેવી રીતે થઈ શકે એના માટે પણ વ્યવસ્થા તંત્ર ઊભું કરી દેવામાં આવેલું છે. એટલે સંપૂર્ણપણે કોર્પોરેશનના એન્ફોર્સમેન્ટ સ્ટાફ હોય, કોર્પોરેશનના ફાયર અને રેસ્ક્યુ ટીમના સ્ટાફ હોય, ખાસ કરીને ઝાડ નમી જાય અથવા એ રોડ બ્લોક કરે આવા પ્રકારના સિચ્યુએશનમાં ગાર્ડનના ટીમ પણ તૈનાત છે અને તમામ જે કંટ્રોલ રૂમ્સ છે અને ઝોનલના જે કંટ્રોલ રૂમ્સ છે એ ત્યાં 24/7 અત્યારે લોકો કાર્યરત છે અને સિનિયર ઓફિસર ત્યાં રહે અને લોકોના પ્રશ્ન ઝડપમાં ઉકેલ આવે એના માટે વ્યવસ્થા તંત્ર કર્યા છે અને એના તરત જ વરસાદ પછી જે આપણા મેડિકલ ટીમ છે અને આપણા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ટીમ છે એ લોકો પણ સ્ટાન્ડ ટુ છે અને તમામ જગ્યાએ તૈનાત કરવામાં આવેલું છે. એટલે સંપૂર્ણપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ તૈયારીઓ કર્યું છે, પરંતુ લોકોને એક વિનંતી છે કે કારણ કે આ 2 દિવસ પડવાની શક્યતા છે. આવનારા 2 દિવસો એટલે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ આ બંને દિવસ ગુજરાત માટે. તો બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર. તો આપે સાંભળ્યું કે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે, કેમ કે અમદાવાદમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આગામી સમયમાં અત્યારે સુરતમાં વરસાદ કહેર મચાવી રહ્યું છે, પરંતુ આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને તે અમદાવાદ સુધી પહોંચશે અને ત્યારે અમદાવાદમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે. ઓછું વરસાદ થશે, પરંતુ જે પૂર્વ વિસ્તાર છે એ પૂર્વ વિસ્તારમાં આજે વધારે વરસાદ થશે અને આવતીકાલે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ કન્ટિન્યુ રહેશે. સર, એએમસી તો તૈયાર છે, પરંતુ ગયા વખતે એનો વરસાદ હતો, ભારે વરસાદ હતો ને એમાં અમુક જગ્યા પોશ વિસ્તાર છે કે ત્યાં પાણી ભરાણા હતા. સર, સ્પેશિયલી આ વિસ્તારોમાં આપણે કઈ રીતની આગમચેતીના કાર્યવાહી? આપણે ગઈ વખતે જે આ વરસાદ થયું ખાસ કરીને સિલજ વિસ્તારમાં એમાં એક ટ્રેન્ચ લાઇન કરીને પાણીનું નિકાલ કરવામાં આવ્યું હતું. એના સાથે સાથે બોપલ અને ઘુમામાં ટેમ્પરરી સ્વરૂપે એ પાણીનું નિકાલ લેકમાં કર્યા હતા અને લેકમાંથી જે ગોતાગોધાવી કેનલમાં કરવામાં આવ્યું હતું. એટલે તો આપે સાંભળ્યું કે એએમસી સંપૂર્ણપણે સજ્જ છે અને જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદમાં અને તે પરિસ્થિતિ ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખાસ જો પાણી ભરાય તો તેનો પણ નિકાલ કરવાની વ્યવસ્થા કરાઈ છે.